આજરોજ મેં સોશિયલ મીડિયામાં મારા વિરુદ્ધ જે મેં આક્ષેપ કર્યા હતા નયન ભાવસારના કે જે મારા ગામમાંથી 4.5 લાખ રૂપિયા લઈ ગયા છે, તો નયન ભાવસારના વિડીયો જોયા બાદ હું આજે મીડિયા સમક્ષ જે પ્રતિક્રિયા આપી રહ્યો છું કે એ ભાઈ જે વાત કરતા હતા દલાલની, કે સરસવણીના સરપંચના પતિ જે દલાલ છે, તો દલાલ તો હું નથી. દલાલ તો એ લોકો છે કે જે એક જ ચાલે એક જ ચાલે એક જ ચાલે, તમે વિડીયો જોયા હશે. અને બીજું કે ધારાસભ્યએ બી મારા પર જે આક્ષેપ કર્યા કે ભાઈ હવનમાં હાડકા નખ્યા, આ નખ્યા, તે નખ્યા, પણ આ વાત તો જૂની થઈ ગઈ સાહેબ. એ હાડકા નખવાનું કામ તો તમે 2017માં ચાલુ કર્યું હતું, કે જે જસપાલસિંહ વખતે. અને અત્યારે જસપાલજીએ જે લાઈવ કર્યું ને, એ જરા સાંભળો. જસપાલસિંહે તો બોલાયા નતા ને તમે ગયા હતા ત્યાં આગળ સામેથી. એટલે આ જે બધી વાત છે ને, એ બધી ખોટી છે, બરાબર છે. બીજું કે હું તો મારો ધંધો કરીને 250 જણના ઘર ચલાવું છું, અને સોશિયલ મીડિયામાં મને કોઈ આમંત્રણ નતું. મને કોઈ પણ ડી નું કે કોઈ પણ નું આમંત્રણ નતું. એ આમંત્રણના કારણે મેં મારી રીતના ડિબેટ મારી ગોઠવી દીધી હતી. બાકી મને ખબર હોત કે મારું આમંત્રણ છે, મારો વહીવટ કરવાનો છે, તો હું ત્યાં હાજર હોત તમારી જોડે, બરાબર. એટલે મને કોઈ આમંત્રણ નતું, ને આમંત્રણ આપતા હતા તમે કે હું મહેમાન છું અને સરસોણી આવ્યો છું, તો તમારા ગોરિયા દ્વારા પિનાકીનભાઈ, સુરેશભાઈ છે ને, મારા ગામમાં 25 જણને ફોન કર્યા છે. તો આમંત્રણ નતું તો કેવી રીતના ફોન કર્યા તમે, બરાબર છે. અને જે ભ્રષ્ટાચાર અંગેનો આક્ષેપ કરે છે ને કે સારો વહીવટ છે નહીં, તો એ વહીવટ તો તમારે તમારો પાદરામાં જોવાનો છે. કે તમારા મહેનભાઈ, તમારા પ્રતાપે છે ને ગટરમાં પાણી ભરાયું રોડ પર, ગટરનું પાણી, છોકરાનો જીવ ગયો છે. એ તમારો વોર્ડ જોવાનો છે, સરસોણી નથી જોવાનું. સરસોણીના તો તમે 4,50,000 લઈ ગયા છે, લઈ ગયા છે, લઈ ગયા છે. અને આ 4,50,000 વિરુદ્ધ છે ને મહિનામાં તો ફરિયાદ દાખલ થશે ભાઈ, તારે સાબિત થશે કે અમે દલાલ છે કે દલાલ તમે છે.